જે છોકરીને લોકો રસ્તા પર ભિખારી કહીને અપમાન કરતા હતા, એક દિવસ એ જ છોકરી સાથે એક આઈએએસ ઓફિસરે લગ્ન કરી લીધા. આ ખબર સાંભળીને આખું શહેર ચોંકી ગયું. પણ જ્યારે લોકોએ એ છોકરીનું સાચું સત્ય જાણ્યું, ત્યારે બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. અમદાવાદના એક જૂના મંદિરમાં દરરોજ સવારથી સાંજ સુધી એક સુંદર યુવતી શાંતિથી બેસતી. ફાટેલા કપડાં, હાથમાં જૂનું વાસણ, પણ ચહેરા પર અજાણી શાંતિ, આંખોમાં ઊંડાઈ. લોકો આવતા, કોઈ 2 રૂપિયા નાખતું, કોઈ દયા બતાવતું, તો કોઈ હસીને ચાલતું. બધા એને ભિખારી માનતા. પણ એક વાત અજીબ હતી. એ ક્યારેય હાથ આગળ કરતી નહોતી, ક્યારેય કોઈ પાસે માંગતી નહોતી. ફક્ત શાંતિથી બેઠી રહેતી. મિત્રો, તમે આ સ્ટોરી કયા ગામ, શહેર કે તાલુકામાંથી જોઈ રહ્યા છો, હમણાં જ કોમેન્ટમાં લખજો અને અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લો ખુલાસો તમને ચોંકાવી દેશે. એક દિવસ ત્યાંથી પસાર થતો એક યુવાન, અંકિત, એણે એ યુવતીને જોઈ અને એની આંખોમાં કંઈક અલગ જોયો. એ આગળ વધ્યો અને પૂછ્યો, "તું પૈસા કેમ નથી માંગતી?" યુવતીએ શાંતિથી જવાબ આપ્યો, "મને જરૂર પડે એટલું જ મળી જાય છે." આ જવાબ સાંભળીને અંકિત વિચારમાં પડી ગયો. અંકિત હવે રોજ મંદિરે આવવા લાગ્યો. ક્યારેક પાણી લાવતો, ક્યારેક એની બાજુમાં બેસી વાતો કરતો. યુવતીનું નામ હતું કાવ્યા. કાવ્યા ઘણી ઊંડી વાતો કરતી. લોકો ચહેરો જોઈને નિર્ણય લઈ લે છે, પણ દિલ ઓળખવા કોઈ પાસે સમય નથી. અંકિતને સમજાયું કે આ છોકરી બહારથી ગરીબ છે, પણ અંદરથી ખૂબ અમીર છે. એક દિવસ અંકિતે પૂછ્યું, "તું અહીં કેમ બેસે છે?" કાવ્યાની આંખો ભીની થઈ ગઈ. એણે ધીમેથી કહ્યું, "એક સમય હતો, મારા પપ્પા મોટા ઓફિસર હતા. અમારી પાસે બધું હતું, પણ એક અકસ્માતમાં બધું ખતમ થઈ ગયું. પછી મેં દુનિયાને સાચી રીતે જોવી હતી, એટલે મેં આ રસ્તો પસંદ કર્યો." અંકિત શોક થઈ ગયો. સમય પસાર થતો ગયો. અંકિતને કાવ્યા માટે લાગણી થવા લાગી. એક દિવસ બધાની સામે એણે કાવ્યાનો હાથ પકડી લીધો. એણે કહ્યું, "કાવ્યા, લોકો શું કહે છે એ મને ફરક નથી પડતો. મારા માટે તું દુનિયાની સૌથી સારી છોકરી છે. શું તું મારી સાથે લગ્ન કરશે?" લોકો હસવા લાગ્યા. "ભિખારી સાથે લગ્ન કરશે?" પણ અંકિતે બધાની સામે કહ્યું, "મને એની હાલત નહીં, એની સચ્ચાઈ ગમે છે. અને દિલથી સુંદર વ્યક્તિ જીવનસાથી બને, એનાથી મોટું નસીબ શું હોય?" આ સાંભળીને કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા અને બંનેએ સાદાઈથી લગ્ન કરી લીધા. લગ્ન પછી બંનેએ નાનકડા ઘરમાં નવી જિંદગી શરૂ કરી. ઘર મોટું નહોતું, પૈસા પણ વધારે નહોતા, પણ દિલમાં પ્રેમ હતો. અંકિતનું એક જ સપનું હતું, આઈએએસ ઓફિસર બનવાનું. એ માટે એ દિવસ-રાત મહેનત કરતો. ક્યારેક પુસ્તકો વચ્ચે જ ઊંઘી જતો, ક્યારેક નિરાશ થઈ જતો. પણ દરેક વખતે કાવ્યા એની બાજુમાં ઊભી રહેતી, ચા લઈને આવતી. એ મોટિવેટ કરતી, એના નોટ્સ બનાવતી, એને સમજાવતી, "હાર માનવી નહીં, તારું સપનું જરૂર પૂરું થશે." વર્ષોની મહેનત પછી એક દિવસ રિઝલ્ટ આવ્યું. અંકિત ધબકતા દિલથી ફોન ખોલે છે અને પછી એની આંખો ખુશીથી ભરાઈ ગઈ. અંકિત આઈએએસ બની ગયો હતો. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પડોશીઓ આવી ગયા, મીઠાઈ વહેંચાઈ, મીડિયા પણ આવી ગઈ, કેમેરા ફ્લેશ થવા લાગ્યા. પણ એ દરમિયાન ભીડમાંથી એક સિનિયર ઓફિસર આગળ આવ્યો. એની નજર સીધી કાવ્યા પર પડી અને એ એકદમ થંભી ગયો, જાણે સમય જ અટકી ગયો હોય. એના ચહેરા પર શોક સ્પષ્ટ દેખાતો હતો. હાથમાં પકડેલી ફાઇલ નીચે પડી ગઈ. બધા લોકો એકબીજાને જોવા લાગ્યા. આ શું થયું? આ ઓફિસર આમ કેમ જોઈ રહ્યો છે? સંપૂર્ણ હોલમાં શાંતિ છવાઈ ગઈ. સિનિયર ઓફિસર ધીમે ધીમે કાવ્યા તરફ આગળ વધ્યો અને કંપતા અવાજમાં બોલ્યો, "મેડમ, તમે અહીં?" આ શબ્દો સાંભળતા જ બધા લોકોના ચહેરા બદલાઈ ગયા. મીડિયાવાળા કેમેરા કાવ્યા તરફ ફેરવી દીધા. અંકિત પણ આશ્ચર્યમાં પડી ગયો. "મેડમ, આ ઓફિસર એને મેડમ કેમ બોલાવે છે?" કાવ્યા શાંતિથી આગળ આવી. એક ઊંડો શ્વાસ લીધો અને સ્મિત સાથે બોલી, "હા, કારણ કે હું પહેલાથી જ આઈએએસ ઓફિસર હતી." એક પળ માટે સમગ્ર જગ્યા પર પિન ડ્રોપ સાયલન્સ થઈ ગઈ. મીડિયા સ્ટન્ડ થઈ ગઈ. પડોશીઓના મોઢા ખુલ્લા રહી ગયા. જે લોકો એને ભિખારી કહેતા હતા, એ જ લોકો આજે નજર નીચી કરી ઊભા હતા. કાવ્યાએ આગળ કહ્યું, "મેં મારી ઓળખ છુપાવી હતી, કારણ કે મને જોવું હતું કે દુનિયા માણસને એની ઓળખથી પ્રેમ કરે છે કે એની અંદરના દિલથી." ઘણા લોકોએ અપમાન કર્યું, પણ એક વ્યક્તિ એવો હતો જેણે મારી હાલત નહીં, મારી સચ્ચાઈ જોઈ. એણે અંકિત તરફ જોઈને કહ્યું, અને એ વ્યક્તિ અંકિત છે. અંકિતની આંખોમાં આંસુ આવી ગયા. એણે કાવ્યાનો હાથ પકડીને કહ્યું, "તું ભિખારી નહોતી, તું તો મારી જિંદગીનો સૌથી મોટો સત્ય હતી." કાવ્યાએ સ્મિત સાથે કહ્યું, "સાચો પ્રેમ સ્ટેટસ, પૈસા કે દેખાવ પર નથી, એ દિલ પર હોય છે." જો આ સ્ટોરી તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક, શેર જરૂર કરજો
અને આવી જ ફિલ્મી અને દિલચસ્પ સ્ટોરીઝ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.